વેલકમ ટુ શિમી ક્રિએશન. હાય ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવી છું નેફો. અને નેફાની અંદર નાડાપટ્ટી વાળતી વખતે જે વળ ચડી જાય છે ને એના વિશે વાત કરવા માટે. આ તમે જોઈ શકો છો, જે ખુલ્લો છેડો દેખાય છે એ મોટાભાગે ઉરેફ જ હોય છે. અને જ્યારે વાળીએ ને ત્યારે ફુગ્ગો થાય, ચપટી લેવી પડે. તો એ ના લેવું પડે એના માટેની સિમ્પલ ટ્રીક છે. વિડીયો ધ્યાનથી જોજો. સાંધો સાંધાને મળવો જોઈએ એનું ખાસ ધ્યાન રાખવાનું છે. ક્યાંય આગું પાછું ના થાય એ બી જોવાનું. એકદમ હળવા હાથે મશીન મારવાનું છે. સિલાઈ કરવાની ધારી સિલાઈ આવશે એકદમ. જ્યારે સીવતા હોય ને ત્યારે થોડું દબાણથી ખેંચવાથી પણ છેલ્લે ફુગ્ગો થાય અને ચપટી લેવી પડે. એ ના લેવી પડે એના માટે શું કરવાનું છે, ઉપરનું કાપડ એકદમ નોર્મલ પકડી નીચેનું કાપડ થોડુંક ખેંચવાનું છે, પછી સિલાઈ મારવાની. બસ આવી જ રીતે આખી નાડાપટ્ટીને ફિનિશ કરવાની. જો આખું કાપડ ઉરેપ છે ને, એક થોડું ખેંચાય જ. આપણે ના ચાહીએ ને તો બી એ ખેંચાઈ જ જાય, છેલ્લે ફુગ્ગો થાય. તો પહેલેથી ધ્યાન રાખવાનું. નીચેનું કાપડ ધીમે ધીમે ખેંચતું જવાનું છે અને નાડાપટ્ટી વાળતું જવાનું. બહુ નહીં ખેંચવાનું, નોર્મલ ખેંચવાનું છે. નોર્મલ એકદમ આવી રીતે થોડું જ ખેંચવાનું છે. નાની નાની ટ્રીક એન્ડ ટ્રીપ જોતા રહેવાનું, જેથી કરીને તમને નવું જાણવા મળશે. સેજ બી દબાણ નથી કરવાનું, ઉપરના કાપડને ખેંચવાનું નથી, નીચેના કાપડને નોર્મલ ખેંચવાનું છે અને સિલાઈ મારવાની છે. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ધીમે ધીમે નીચેના કાપડને ખેંચતું જવાનું છે અને નેફા પટ્ટી વાળતું જવાનું. હવે જોઈ શકો છો તમે, છેલ્લે કશું જ નથી વીધું, એકદમ નોર્મલ પરફેક્ટ થઈ ગયું ને. જો આ ના આપણે કરતા ને તો છેલ્લે અહીંયા ચપટી લેવી પડતી, અહીંયા ચપટી નથી લેવી પડી. નેફો બનાવો તો શરૂઆતથી જ આ ધ્યાન રાખવાનું, જેથી કરીને તમારું ડ્રેસનું ફિનિશિંગ, પાયજામાનું ફિનિશિંગ મસ્ત આવશે. જોઈ લ્યો. જે લોકો પ્રોફેશનલ છે એમને તો બધી ખબર હશે, પણ નવા શીખતા હોય એમના માટે આ બેસ્ટ આઈડિયા છે. જુઓ છે ને, એક પણ ચપટી નથી ને, અંદર ચપટી નથી, બહાર બી ચપટી નથી. પરફેક્ટ ફિનિશિંગ સાથે લહેંગાની નાડાપટ્ટી આ નેફામાં જે વાળવામાં આવે ને, ક્યાંય ચપટી નથી આવી. એકદમ ફિનિશિંગ સાથે આખો નેફો. આવી નાની ટ્રીકને ધ્યાનમાં રાખીને તમે બી સિલાઈ કામ કરશો તો ખૂબ સારું કામ થશે અને ફિનિશિંગ સાથે કામ થશે. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મારી ચેનલને ફોલો કરજો અને શેર કરવાનું ના ભૂલશો. ખૂબ ધન્યવાદ. બસ આવા